પુનિત પ્રજાપતિ તમારો મેથ્સ સાયન્સ ટીચર। મિત્રો આજે હું સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય એવું ચેપ્ટર એટલે કે કામ અને મહેનતાણું એના એક્ઝામ્પલ લઈને આવ્યો છું। તો સ્ટાર્ટ કરીએ મિત્રો। કામ અને મહેનતાણુંનો એક્ઝામ્પલ નંબર 1, 15 માણસોને એક કામ કરતા 45 દિવસ લાગે તો 25 માણસોને આ કામ કરતા કેટલા દિવસ લાગે? તો કઈ રીતે સોલ્વ કરાય? અહીંયા ધ્યાન આપજો। અહીંયા શું કરવાનું આપણે આન્સરની અંદર કે માણસો અને દિવસો આ બંને એક સાઈડ રાખી આપણે। અહીંયા લખી દઈએ માણસો અને અહીંયા લખી દઈએ આપણે દિવસો। માણસોની નીચે માણસો લખીએ, દિવસોની નીચે દિવસો લખીએ। તો 15 માણસો અહીંયા લખી દઈએ આપણે 15 માણસોને એક કામ કરતા 45 દિવસ લાગે તો દિવસની નીચે લખી દઈએ આપણે 45। તો 25 માણસોને તો માણસની નીચે લખી દઈએ આપણે 25 માણસોને આ કામ કરતા કેટલા દિવસ લાગે? તો અહીંયા આપણો પ્રશ્નાર્થ ચિહ્ન। તો મિત્રો આ માણસો અને દિવસો 15 માણસો તો 45 દિવસ, 25 માણસો તો કેટલા? તો સ્વાભાવિક છે કે માણસોની સંખ્યા વધે તો દિવસોની સંખ્યા ઘટે। અહીંયા તમારે ત્રિરાશિ કેવી આવશે? વ્યસ્ત પ્રમાણની ત્રિરાશિ આવશે। નોર્મલી ત્રિરાશિ કેવી હોય? આ બંનેનો ગુણાકાર થતો હોય અને ભાગાકારમાં આવે, બરોબર? પણ અહીંયા માણસોની સંખ્યા વધે તો દિવસોની સંખ્યા ઘટે એટલે વ્યસ્ત પ્રમાણની ત્રિરાશિ આવશે। મીન્સ કે આ બંનેનો ગુણાકાર થશે 15 ગુણ્યા 45 અને ભાગ્યા 25 કમ્પ્લીટ। ચલો ઉડાડીએ તો 15 એટલે 5 તરી 15, 45 એટલે 9 પંચુ 45 અને 5 ગુણ્યા 5 અને નીચે 25 આખા ઉડાડી દઈએ 25 5 5 રાઈટ। તો 9 અને 3 9 તરી 27 દિવસ જવાબ આવે। 27 દિવસ કમ્પ્લીટ। તો આ જ રીતે મિત્રો એક્ઝામ્પલ નંબર 2 તમે સોલ્યુશન કરીને મને કોમેન્ટમાં જવાબ આપજો। 20 માણસોને એક કામ કરતા 60 દિવસ લાગે તો 40 માણસોને આ કામ કરતા કેટલા દિવસ લાગે? જો તમે મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો। કંઈક સ્પર્ધાત્મક પરીક્ષાના આવા વિડિયો હું અપલોડ કરતો રહીશ।